સર્વ આરાધકોને મારા વંદન. અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર ભગવંતો પોતાના ચરમ ભવમાં અંતિમ ભવમાં એક અદ્ભુત સાધના કરે છે. એ સાધના છે ઘાતી કર્મોનો ક્ષય કરી કૈવલ્ય પ્રગટાવવાની સાધના. ઘાતી કર્મો એ આત્માના પરિણામોને આવરે છે. બાકીના ચાર જે અઘાતી કર્મો છે, નામ ગોત્ર વેદનીય, એ આત્માના પરિણામોને કોઈ ડિસ્ટર્બ કરતા નથી. આયુષ્ય કર્મ એ બધા જે પ્રમાણે જેના આયુષ્ય કર્મ જે રીતે બંધાયું હોય એ રીતે અહીંયા આવે, દેહ ધારણ કરીને વિદાય થાય. પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌનીય અને અંતરાય નામના ઘાતી કર્મો જે આત્માના પરિણામોને આવરે, તેને ક્ષય કરવા ભારે તકલીફ પડે છે. જીવ જ્યારે હસતા હસતા એ કર્મો બાંધી દે અનઅવેરનેસમાં, પણ એને ખપાવતા ઘણી તકલીફ પડે છે. અને એ ઉદ્યાવલીમાં આવે, નિકાચિત હોય તો જીવને ઘણું ભોગવવું પણ પડે. પરમાત્માને પણ આ ચરમ ભવ હોવાથી હવે બધો હિસાબ પૂરો કરવાનો છે આ ભવમાં. એવા ભાવથી પ્રભુ દીક્ષામાં પણ ઉપસર્ગો સહન કરે, પરિસહો સહન કરે, પણ કર્મો ખપાવે. હવે તીર્થંકર ભગવંતોને જ્યારે કૈવલ્ય થાય ત્યારે એ બે પ્રયોજનથી આ કાર્ય કરે. એક તો પોતાના આત્માને પરમાત્મા બનાવવા, મોક્ષે જવા, બધો હિસાબ ચૂકતે કરવા, એમનું પહેલું પ્રયોજન. પણ અર્યંતો બીજું પ્રયોજન, પોતાને જે કેવલી પ્રરૂપિત સૂર્યરૂપી ધર્મનો ઉદ્યોત થયો, એ ધર્મના ઉદ્યોતને જગતના જીવોને દેશના આપી, માર્ગ બતાવી અને એ જગતના જીવો પર પરમ ઉપકાર કરે. કદાચ અર્યંતોને કેવળ જ્ઞાન થાય અને એ તીર્થંકર બની અને સમવસરણમાં બેસે, ત્યારે હજી ચાર અઘાતી કર્મો બાકી છે, એ પણ એમનું લક્ષ્ય તો સિદ્ધત્વ જ છે. અને કદાચ એટલે નવકારમાં અર્યંતને પહેલા વંદન થયા, સિદ્ધોને પછી થાય છે. બાકી તો અર્યંતનું લક્ષ્ય સિદ્ધ છે. પણ અર્યંતો જગતના જીવો ઉપર ઉપકાર કરી અને પોતે બતાવેલા માર્ગ ઉપર જો આપણે બધા પ્રયાણ કરીએ તો આપણને પણ એ પ્રાપ્તિ થાય, એ માટે આ પુરુષાર્થ કરે. ભગવાન જ્યારે ભાવ તીર્થંકર બને, ઇન્દ્રના આસન કંપાયમાન થાય, સમવસરણ નામની ધર્મસભાની રચના થાય, તો શું બને? એ સમવસરણ જેવી ધર્મસભા જગતમાં કોઈ છે જ નહીં. હું એના વર્ણનમાં જતી નથી, પણ માનતુમ સૂરી ઇત્થમ યથા તવ વિભૂતિરભુજ્જિનેન્દ્ર ધર્મોપદેશન વિદૌ ન તથા પરસ્ય. આ જગતમાં મને તીર્થંકરો જેવી ધર્મસભા ક્યાંય ભાસતી નથી. અને કહે છે કે જે પ્રમાણે પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો હોય ત્યારે ગ્રહો, તારાઓ, નક્ષત્રો આજુબાજુમાં હોવા છતાં એનું તેજ નિસ્તેજ છે. એ રીતે અમારા તીર્થંકરની આ ધર્મસભાનો પ્રકાશ જ એક અલગ છે. એટલે એમના જેવી ધર્મસભા કોઈની નથી. સૂર્ય પાસે જેમ બધા પ્રકાશ નિસ્તેજ છે, એમ કરી અને સમવસરણની સ્તુતિ કરે છે આ ગાથામાં. તો ભગવાનને કેવળ જ્ઞાન થાય, સમવસરણની રચના થાય, એ પહેલું પ્રવચન આપે. પહેલા ગણધરોને સિલેક્ટ કરે પ્રભુ, ગણધરોને સ્થાપે. ગણધરો 3 પ્રદક્ષિણા લઈ અને ઉપનયવા, વિઘ્નયવા અને ધુવૈવા પ્રભુના મોઢે પ્રત્યુત્તર સાંભળવા
ત્રણે વાર એક જ સવાલ પ્રભુને પૂછે. પહેલી પ્રદક્ષિણા, ભયવમ કિમ તત્તમ, પ્રભુ હે ભગવાન તત્વ શું છે? ઉપનયવા. ફરી પાછું પૂછે વિગમયવા. ત્રીજી વાર પૂછે, જવાબ મળે ધુવૈવા. એક જ સવાલના 3 જવાબ. તો બને છે એવું કે માત્ર ગણધરો અતિશય જ્ઞાનના ક્ષયોપશમથી આખી દ્વાદશાંગી રચે 3 જવાબ ઉપર. પ્રભુએ કહ્યું કે આ જગતમાં સર્વ વસ્તુ ઉત્પન્ન થાય છે, જીવ તત્વ અને અજીવ તત્વ. વર્ષો પહેલા માઇક બન્યું, આ કમ્પ્યુટર બન્યું, આ ટેબલ બન્યું, આ બધા અજીવ તત્વો જેના પર તમે બેઠા છો એ બન્યું. એવી રીતે મનુષ્યો પણ જન્મ લે, પણ એમનું મૃત્યુ નક્કી હોવાથી એ વિગમ પામે. આ વસ્તુને હું એમ કહું કે 25,000 વર્ષ સુધી શું આ ટેબલ અહીંયા રહેશે? ના, બધું ડિસ્ટ્રક્શન થશે, આ બધું પૂતગલો છૂટા પડશે, સ્ટૂલ તૂટી જશે, લાકડાની બધી ભૂકો પડ્યો હશે. તો જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ બધી વિગમ પામે છે, પ્રભુએ એમ કહ્યું. અને ત્રીજી વાર કહ્યું કે ધુવૈવા. એક જ તત્વ, એક જ પદાર્થ એ શાશ્વત છે, જેનો એક આયોટા નાશ પામતો નથી. એ છે આપણી અંદર રહેલો આત્મા. આત્મા મૃત્યુ પામે, રવાના થાય. આ પંચમહાભૂતમાં શરીરને ક્રિમેટ કરવામાં આવે કે બાળી નાખવામાં આવે. તો પ્રભુ આ તત્વને હે જીવ તું સમજ, તને કર્મ ખપાવવામાં બહુ સારું પડશે કે જે પૂતગલોને તું આટલો બધો પ્રેમ કરે છે, તારી પ્રોપર્ટી, તારા વેલ્થ, તારા ઘરેણા, તારું આટલું સુંદર ઘર, તો એ બધું નશ્વર છે, એ ધ્રુવ નથી. તો તું એકમાત્ર પુરુષાર્થ આત્માને પ્રગટ કરવાનો કર. આત્મા પર લાગેલા તારા જ પર્યાયોએ કરેલા જે કર્મો ચોંટી ગયા છે, જે પાપસ્થાનક બન્યા છે, આત્માએ એના સ્વભાવ પ્રમાણે મેગ્નેટાઇઝ કર્યા. આ સહજ કાર્ય ચાલી રહ્યું છે જગતમાં. આપણે ક્યારે આનો વિચાર કર્યો નથી. જે આત્મા અનંતકાળથી આપણી સાથે છે એ આત્માને પણ આપણે નિગ્લેક્ટ કર્યો છે. કોણ અહીંયા એવું છે કે જે 3 વાર આરતી કરીને આવ્યા મૂર્તિની? ભગવાન કે છે કે મારી આરતી એટલે છે કે તું તારા આત્માની પૂજા કર. અમે આ સમજ્યા જ નથી. અરે મારાથી કઈ મારા આત્માને, ના ના, મને તો અહંકાર થઈ જાય. અરે આઈ ગીવ હાઈએસ્ટ કોગ્નિઝન્સ ટુ માય સોલ. એ તત્વ જ્યારે તમે સમજશો ત્યારે બધું જ્ઞાન ઉઘડવા માંડશે તમને. તમે આત્માને પ્રગટ કરશો. જે આત્મા અંદર બધું જાણે છે, 3 મિનિટ પછી જો મારું મૃત્યુ આવવાનું હોય તો એ પણ જાણે છે આત્મા કે અહીંયાથી બહાર જઈને આમ બનવાનું છે. પણ આત્માને તો અમે પ્રગટ કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. આત્મા સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, પરમાત્માના શુદ્ધ સ્વરૂપની તુલ્ય છે. એટલે મેં કાલે તમને સિમંદર સ્વામીની ભાવયાત્રા કેમ કરવાની, જે ભાવ તીર્થંકર અત્યારે શુદ્ધ સ્વરૂપે છે એના આલંબનથી આપણે એવું પુણ્ય બાંધીએ કે આપણને આપણા આત્માને પ્રેમ કરતા થઈ જઈએ. કોણ અહીંયા એવું છે કે જે સેલ્ફ લવ એટલે તમે આ શરીરને પ્રેમ કરો એમ નથી. તમે અંદર રહેલા ચેતનને કે જે મારે ચાલક છે મારા આખા કાર્યોનો, આ બોલાવે છે કોણ? આત્મા. આ વિચાર કેવી રીતે આવે છે કે આજે લોગસ્થ સૂત્રની વાત કરવી છે? બધું આત્મા કરે છે. પહેલી શરત છે આ સ્વાધ્યાયની, ઉપર કરેલી આરતી, પૂજા, મંગળ દીવો, એક વસ્તુ તમે નહીં કરો. જો મને ગેરસમજ નહીં કરતા, નહીં તો તમને થશે કે આવા કેવા બેન આવ્યા અહીંયા વક્તા કે જે આમ કે છે કે ભગવાનને કઈ તમે નહીં કરો. અરે પ્રભુ કહી રહ્યા છે કે હું જે છું તે જ તું છે. સોહમ સોહમ સોહમ. મારી પૂજા કરી, મારું ઐશ્વર્ય, મારી પ્રોસ્પેરિટી, મારી ઇન્ફાઇનાઇટ અબન્ડન્સ, મારી રિચનેસ જોઈને તું તારા આત્માને પ્રેમ કર. આજથી આ આંબેલની ઓળી કરનારા કે ન કરનારા,
પ્લીઝ ગીવ કોગ્નિઝન્સ ટુ યોર સોલ. હું રૂપા છું જ નહીં. જે મને મારા ઘરના ઇન્ડિયામાં બધા યાદ આવે, મને આ શરીરની પલોજણ છે, મારે અમુક ટાઈમે મેડિસિન લેવી જ પડશે. હવે મારા જીવનમાં 75 વટાવ્યા પછી બ્રેક આવ્યો, આમ થયું, બધી વાતો છે. પણ આત્માને જો હું યાદ નહીં કરું, ત્રિકાળ હું આત્મા છું, ચિદાનંદી શુદ્ધ સ્વરૂપી અવિકારી હું આત્મા છું. તમે આ રટણ કરો, આ પરમાત્માની પૂજાનો એક પાઠ છે. અમે કોઈ દિવસ આ કઈ કર્યું જ નથી. આવું થોડું થાય? અરે તમે મારા વખાણ નહીં કરો, મારે અભિમાન નથી કરવું, પણ મારા આત્માની અચિંત્ય શક્તિઓ પરમાત્માની તુલ્ય છે. હું તારા જેવો બની જઈશ. સ્નાત્ર ભણાવતી વખતે પરમાત્માનું ચ્યવન અને જન્મ કલ્યાણક ઉજવતા તમે બધા રોજ વિચાર કરજો. સ્નાત્રિયાઓ ભગવાન સામે પડદો નાખીને પોતાના નવ અંગે પૂજા કરે. આજે કેટલા બધા જે નિશ્ચય નય વાળા શ્રીમદજી, રાકેશભાઈ, એ બધા કે છે કે આત્માની પૂજા માટે આ બધું છે. જીનાલય, આ પ્રતિષ્ઠાઓ, નામાકૃતિ દ્રવ્ય ભાવય, પરમાત્માનું નામ, આકૃતિ અર્યંત એટલે મૂર્તિ, દ્રવ્ય એટલે પ્રભુનું ચરિત્ર, અને ભાવ તમારી અંદર છે. એ બધાના આલંબન વડે જે પુનઃ સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન આર્હંત્યમ સમુપાસમયે. અમે ક્યાંના ફિલોસોફી અને ડેપ્થમાં ગયા જ છીએ. કલિકાલ સર્વજ્ઞએ સકલારથનું ચૈતવંદન 63 શલાકા પુરુષના મંગલાચરણ તરીકે લખ્યું. પેલા ભક્તિમાં 24 ભગવાન બેસાડ્યા ને, બધાને એક એક સામે ઉભા રહીને આના અર્થ તમને આવડે ને સકલારથના. ઓહો, આ તીર્થંકરનું આવું ઐશ્વર્ય. આ અનંતનાથ સ્વયંભૂ રમણ સ્પર્ધી, જેને અંદરથી સ્વયંભૂ રમણના ભરતી ને મોજા જેવી કરુણા ઉછળે છે. અરે આ બધું અમે છીએ. સોહમ, તું છે તે હું છું. થોડીક વાર કરજો, કારણ કે મારા ગુરુએ છેલ્લા 6 મહિના મને કે તું મારી પાસે આવીશ નહીં, મારે કઈ તને કેવું નથી, બસ મેં બહુ બધું આપ્યું, હવે તું જા. મારી તબિયત સારી નથી, હું 24 કલાક શ્વાસોશ્વાસમાં આત્માનું ધ્યાન કરું છું. કેમ? પેલા લોકો સીધા પીએચડી ના ક્લાસમાં બેઠા છે, એટલે નિશ્ચય નહીં વાળા બધી આત્માની વાત કરે. પણ હવે આપણે આટલો ધર્મ સમજ્યા પછી એનો આ મેસેજ જો સમજીએ ને, તમારું કલ્યાણ થઈ જાય. મારા ગુરુ કહેતા હતા કે કઈ જવાની જ કશે જરૂર નથી. તારી અંદર જે માયલો, જે ચેતન છે ને, એને તું કોગ્નિઝન્સ આપ. તમારે ઘરે મહેમાન આવે અને તમે કઈ કામ જ કર્યા કરો, પેલા આવીને તમારા ફોર્મલ રૂમમાં બી બેસે, હોલ લિવિંગ રૂમમાં, તમે એને ગણો જ નહીં તો ચાલે. અમે તો 24 કલાક આત્માને નિગ્લેક્ટ કરીએ છીએ. આ જે લોગસ સૂત્ર દ્વારા આપણે કેવી રીતે આપણા આત્માને પ્રગટ કરીએ, આ તીર્થંકરની શક્તિ કઈ રીતે આપણે મેળવીએ. તો આ પ્રકારે ભગવાન ગણધર ભગવંતોને આ જ્ઞાન આપે છે કે એકમાત્ર દ્રવ્ય આત્મા છે. બધું સીડી છે, એલિવેટર છે. તમારે આ મકાન 25 માળનું હોય, તમારું દેરાસરનું, ને ટોપ ફ્લોર પર બ્રીઝ લેવા જવું હોય તો આઈધર યુ યુઝ એલિવેટર, નહીં તો ધીમે ધીમે 25 ફ્લોર ચઢો. પણ તમે 24 કલાક આ દાદરા પર કે એલિવેટરમાં બેસી રહો ખરા? મારે ફર્સ્ટ લેવલ પર જવું, સેકન્ડ લેવલ પર જવું, જ્યાં જવું હોય ત્યાં બટન દબાવો. અમારે બ્રીઝ જોઈએ છે, એટલે આ આલંબન તરીકે આ બધી ક્રિયા અમે કરીએ છીએ. પણ મારે તો એ બની જવું છે. આ રોજ ઘૂંટો આંબેલની ઓળીના ક્રીમ ઓફ ધ ક્રીમ, એસેન્સ ઓફ ધ એસેન્સ ફળ જ આ છે કે તમે આત્માને પહેચાનો. આત્મા તો બધું જુએ છે. રૂપા જે પર્યાયમાં પાપ કરે છે, ક્રોધ કરે છે, માન કરે છે, માયા, લોભ, આત્મા તો બિચારો દ્રષ્ટા બનીને બેઠો છે. હું તો અવાજે એનો સાંભળવા માંગતી નથી, અને હું તો બેફામ વર્તન કરું છું આ સંસારમાં. ના, હવે અમારે આત્માને ઓળખવું છું. રોજ એટલું તો બોલો 3 વાર ભગવાન પાસે, પ્રભુ તે જેમ તારા આત્માને દીક્ષા લઈને ઓળખ્યો,
ઘોર તપસ્યા કરી, હું તપસ્યા નહીં કરું, મારે તો એર કન્ડિશનમાં થી મોક્ષે જવું છે, મારે એટલી કમ્ફર્ટ જોઈએ છે, પણ કૃપા કરીને મને આત્માની ઓળખ તો આપજે. તમે દિવસમાં 3 વાર તો આત્માને થેન્ક યુ કહો કે મને અહીંયા પડતા તે અટકાવી, મારી ગાડીને એક્સિડન્ટ ન થયો. આ બધું પ્રેરણા આત્માની છે અંદર. જસ્ટ ગીવ કોગ્નિજન્સ ટુ યોર સોલ. હવે આપણે આ પ્રકારે ગણધરોએ 12 અંગ રચ્યા. 12 અંગમાંથી મહાવીર સ્વામીના ગયા પછી 12મું અંગ એટલે 12મું શાસ્ત્ર દ્રષ્ટિવાદ, એ વિચ્છેદ ગયું. પ્રકૃતિને મંજૂર નહોતું કે આવી રહેલા પડતા કાળમાં લોકો આ ધર્મને ગેરસમજ કરશે. દ્રષ્ટિવાદ એટલું ઊંચું સૂત્ર છે, વિચ્છેદ ગયું. એ બધું અલોપત થઈ ગયું. કેવી રીતે પ્રલય આવ્યો કે શું, જે મૂળ પ્રત હતી બધું ગયું. પ્રભુના ગયા પછી 980 વર્ષે બધું ગયું. 11 અંગ, 11 અંગમાંથી જ્ઞાની પુરુષોએ ઈઝી કરવા 12 ઉપાંગ રચ્યા. 12 ઉપાંગને હજી ઈઝી બનાવ્યા તો શું કર્યું? 6 છેદ સૂત્રો, 4 મૂળ સૂત્રો, અનુયોગ દ્વાર, નંદી, 10 પ્રકીર્ણક સૂત્રો, આ બધું સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ શ્રુત જ્ઞાન. કે આચાર્ય ભગવંતો બી પોતાની બુદ્ધિ પ્રમાણે અમને અભ્યાસ કરવો હોય તો આ શ્રુત જ્ઞાનનો વારસો સમજાવી શકે. બીજું ઠાણાંગ નામના સૂત્રના 10મા ઉદ્દેશાના 5મા સ્થાનમાં 3જા પેરેગ્રાફમાં બધા શ્લોક આપ્યા છે. એ શ્લોકના આધારે આજે આગમની વાત કરવી છે. જુઓ, આ બધું ડિટેલ મેં એકવાર વાંચ્યું, એકવાર સાંભળ્યું, મેં મોઢે કર્યું છે. કારણ કે મને મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનના નામ હું ભૂલી જઉં જ કોઈ દિવસ, તો આ બધું કેમ ભૂલી શકું? એ પ્રકારની હિત શિક્ષા ગુરુએ આપી કે જ્યાં તમારું ઇન્ક્લિનેશન છે ત્યાં તમને ક્યારે પણ તમારી મેમરી ફેલ નહીં જાય. કૃપા કરીને એમ નહીં કહેતા કે અમને સ્મૃતિ ધારણા નથી, અમે તો ગઈકાલે ખાધેલું આજે ભૂલી જઈએ છીએ. આ સરસ્વતીની આરાધના છે. આપણે સરસ્વતી આરાધના પણ એક આપણો ટોપિક છે આઈ થિંક આમાં. તો આપણે એ વખતે જોઈશું કે આપણે આ સરસ્વતીની શક્તિઓને વાતાવરણમાંથી કેવી રીતે લેવી છે. તો આ પ્રકારે આ શ્લોકોના આધારે હું આજે લોગસ સૂત્રની વાત કહીશ. લોગસ સૂત્રનું એક નામસ્તવ છે. એ કાયોત્સર્ગ સૂત્ર છે. એ શ્વાસોશ્વાસના પરિનિર્વાણનું સૂત્ર છે. આ આવશ્યક સૂત્રો કેટલા છે? શક્રસ્તવ. શક્રસ્તવ એ શક્રેન્દ્રે કરેલી પરમાત્માની સ્તુતિ છે 35 વિશેષણો વડે. નમુથુનમ. શ્રુત સ્તવ પુખરવર્દી વડે. તમે જે આખો દિવસ પુખરવર્દી વડે ધાય સંડે જંબુ દિવ્ય બોલો તો એ આખા જગતનો શ્રુતનો જૈન લોકોનો વારસો છે. આટલું બધું અંધકાર દૂર કરશે અમારી બુદ્ધિમાંથી. ચૈત્ય સ્તવ અર્યંત ચેયાણમ કરેમિકાવ સગમ. ચેતનાનું સ્તવ છે કે કેવી રીતે હું મારા આત્માને ઇન્વોક કરું. પ્રભુ તારી ચેતનાને હું વંદું છું. તારી પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. બધા આવશ્યક સૂત્રો એટલા અદ્ભુત છે. તમને આમ સિદ્ધ સ્તવ, સિદ્ધાણમ બુદ્ધાણમ પારગાયણમ પરમપયા એટલે પરંપરગાયણમ. ઇકોવી નમુકારો જીનવરવ સહસ્સ વર્ધમાનસ્સ. તમે એક નમસ્કાર વર્ધમાનને કરો, કાંઈ કરવાની જરૂર નથી. એવી વાત પણ છે. જો આ શાદવાદનો ધર્મ છે એટલે પકડી નહીં લેતા એક વસ્તુને કે હવે અમે કાલથી કઈ નહીં કરીએ, અમે ખાલી સિદ્ધાણમ બુદ્ધાણમનો પાઠ કરશું. ભગવાને કીધું કે તમે બધા અનેકાંતવાદ મેં પ્રરૂપ્યો. કોઈ દર્શનાબેનના પતિ એ છે પણ એમનો દીકરો બીજો છે, પણ દર્શનાબેન મુખ્ય છે. તો કોઈના પતિ, કોઈની પત્ની એ કોઈની માં પણ થાય. હા, ભગવાને કીધું કે એક નયના અનેક અર્થ છે. એટલે આમ પણ સત્ય છે ને આમ પણ સત્ય છે. યુ કેનોટ અપ્લાય લોજિક. મારા ગુરુ કે જે દિવસે તારા મનમાં બધા પ્રશ્નો પૂછવાના બંધ થઈ જશે ને એ દાડે યુ આર ઓન રાઈટ પાથ.
તે સમાધાન કરી લીધું છે. આખો દિવસ લોજિક લડાવીને આમ થાય કે નહીં, આમ થાય કે નહીં, ગયું એ બધું. હવે તો આત્માના આનંદ માટે બધું થાય. હું મારો સ્વાધ્યાય કરતી હોઉં તો મને બેસ્ટ એમ્બિયન્સ જોઈએ, મને મોસ્ટ કમ્ફર્ટ જોઈએ. આઈ વોન્ટ ટુ ડુ. હું રાતના 1 વાગે ઉઠી અને 5 વાગ્યા સુધી જો સ્વાધ્યાય કરું તો મને એમ જ લાગે કે દિવસ છે. તો એ કલ્ટિવેટ થયું અંદર, કારણ કે હવે આ વસ્તુ સાથે એફિનિટી જ છે. હું પ્રવચન આપવા આવીશ કે નહીં આવતે વર્ષે એ મને નથી ખબર, પણ મારે મારી અંદરની કોઈ સાધના જતા પહેલા કરી લેવી છે. તો એ ભાવ છે. તો આ સૂત્રોમાં એક પ્રસંગ બન્યો, એનું વર્ણન છે. એટલે ધીસ ઇઝ વેરી ઓથેન્ટિક. અને આ લોગસ સૂત્ર ઉપર કોઈએ પીએચડી કર્યું હોય તો દેવલાલીમાં રહેલા સ્થાનકવાસી સાધ્વી, જેની પાસે અમે લોગસ શીખવા માટે 10 થી 12 વાર 6 મહિનામાં ગયા, કારણ કે એમની ઓરેટરી હતી. એ લોગસ ઉપર દિવ્ય પ્રભાશ્રીજી, એ તો એવા મહાન સાધ્વી હતા કે જેને ઉદ્દીર્ણા કરી. એમણે અમને કહ્યું કે હવે તમે જૂનની 30 તારીખ, જાન્યુઆરીમાં આવ્યા છો ને, જૂન સુધી નહીં આવતા. હું એક સાધના કરું છું, એટલે હું બોલીશ નહીં વધારે કોઈ સાથે. હું વ્યાખ્યાન બી આપવાના 6 મહિના બંધ કરી. મને 5000 વર્ષ પછી જે કર્મ ઉદયમાં આવવાનું ને એને હું અત્યારે બોલાવવાની છું. ઉદ્દીર્ણા. કેન યુ ડુ ધેટ? આત્મામાં એ શક્તિ છે. અત્યારે મારો જીન શાસન પર આટલો બધો રાગ છે, આટલો પ્રેમ છે, આઈ કેન ડુ ઇટ. તો શું તમને થવાનું છે મને ખબર નથી, પણ હું કોઈ એવા કર્મને બોલાવું છું. મને ધ્યાનમાં આખો વખત ક્લેરેવોયન્સમાં આવે છે. તો મારે મરતા પહેલા એ સાધના કરવી છે. જૂનની 29મી સુધી અમે કેલેન્ડર જોતા હતા કે સાહેબના તો કઈ સમાચાર તો આવ્યા નહીં, હવે શું ઉદ્દીર્ણા કરવાના હશે. જૂનની 30મી સવારે આવ્યું કે સિરિયસ છે. શી કોલ ધ કેન્સર. કેન્સરના રોગને જેને 5000 વર્ષ પછી ઉદયમાં આવવાનું હોય કે અત્યારે હું શાતાપૂર્વક એને ખપાવીશ આના. અને તરત જ એમને ગાડીમાં બોમ્બે લાવવામાં આવ્યા. એમનું પેટ સ્કેન ને બધું કર્યું અને શી હેડ કેન્સર ઇન હર સ્ટમક. ફેલાવા માંડ્યું હતું. ઉદ્દીર્ણા દ્વારા એને બોલાવ્યા. આ એ સાધ્વી એટલે મને યાદ આવ્યા એ મારા ગુરુ, જેને મને લોગસ શીખવ્યો, એની વાત મેં કરી. એમણે આ વાતો પોતાની બુકમાં લખી છે લોગસ સૂત્રની, કે આ ઠાણાંગ સૂત્રના શ્લોકોમાં એવું બન્યું કે એકવાર સિમંદર સ્વામી દેશના આપતા હતા મહાવિદેમાં, અને એમની દેશના સાંભળીને સિમંદર સ્વામીના પરિવારના યક્ષ યક્ષિણી, એટલે દરેક તીર્થંકરને યક્ષ ને યક્ષિણી હોય ને, પાર્શ્વયક્ષ ને પદ્માવતી, આદિનાથ ભગવાનના એ હોય, પછી મહાવીર સ્વામીની સિદ્ધાયિકા, જે બધા જે એમના શાસનની રક્ષા કરનારા યક્ષ યક્ષિણી હોય ને, એ અત્યારે પણ એકાવતારી છે, ઊંચા દેવલોકમાં છે. પ્રભુ તો 24 તીર્થંકર ચાલી ગયા, પણ એમના જે અધિષ્ઠાયક દેવદેવીઓને પુષ્કળ ભક્તિ છે. તમે કોઈ તીર્થંકરની સાધના કેમ કરો? શાંતિનાથ ભગવાન મને શાંતિ આપો, શાંતિ આપો. કુટુંબની શાંતિ નથી, ધન દોલત પૈસા નથી આવતા, હું સક્સેસફુલ નથી મારી કેરિયરમાં, બધે અશાંતિ જ છે. તો શાંતિનાથ ભગવાન કઈ મોક્ષમાંથી કઈ નથી કરતા, એ તો હવે સિદ્ધ બુદ્ધ મુક્ત બનીને મોક્ષમાં છે. એમના અધિષ્ઠાયિક દેવદેવીઓ કરે છે કામ આપણું. કે શાંતિનાથની ભક્તિ આમને છે. અમે શાંતિનાથના સેવક હતા, એ જ્યારે શાંતિનાથ પૃથ્વી તળ પર હતા, એટલે અમે આને મદદ કરશું. આખા જગતમાં એવરીથિંગ ઇઝ એનર્જી, યુ ટુ સેન્સ ઇટ. બહુ ડિફિકલ્ટ છે 3 વર્ષ સુધી એનર્જી વર્ક કરતા. હવે આઈ કેન સેન્સ ધ એનર્જી લાઈક વોટ. આ વ્યક્તિના મનમાં કોઈ નેગેટિવ વિચાર મારે માટે ચાલી રહ્યો છે,
oh my God, whose energy is this? I am returning it back to the sender. મને ગભરામણ થાય છે, મને કોઈક મારી જેલસી કરે છે. I sense it. આ એનર્જી એવી વસ્તુ છે કે તમારે ટ્યુન કરવું પડશે. તો આ પ્રસંગ બન્યો. સિમંદર સ્વામીની દેશના સાંભળીને પોતાના દેવ વિમાનમાં ચાંદ્રાયણ યક્ષ અને પાંચાંગુલી દેવી એ બંને પોતાના વિમાનમાં રિટર્ન થતા હતા. કારણ કે ભગવાન હવે 3 કલાક દેવછંદામાં ધ્યાન કરવાના હતા. પ્રભુને એમનું કઈ કામ નહોતું. એ લોકો 24 કલાક ભગવાનની સેવામાં ન જોઈએ કે જોઈએ, હાજર જ હોય. પણ એમને ઉપયોગ મૂકીને ખબર પડે અવધિ જ્ઞાનનો કે પ્રભુને અમારું કામ છે, જરૂર છે, તો તરત પાછા હાજર થાય. તો એમનું આસન કંપાયમાન થવા માંડ્યું. એ જતા હતા દેવ વિમાનમાં, ટ્રેમર્સ આવ્યા. ગભરાયેલા દેવીએ પૂછ્યું કે સ્વામી આ શું થયું? કઈ ખામી છે યંત્રમાં, દેવતાઈ વિમાનમાં? ઉપયોગ મૂક્યો. એમણે કહ્યું કે અત્યારે આ ક્ષણે ભરત ક્ષેત્રના આ પ્રકારના દક્ષિણાર્ધ ભરતમાં પાવાપુરી નગરીમાં અંતિમ તીર્થંકર મહાવીરનું નિર્વાણ થયું છે. તરત જ એ લોકો પ્રભુ પાસે પાછા આવ્યા. આ બધું શ્લોકોમાં છે બેન, આગમના. પાછા આવ્યા અને એ લોકોએ પૂછ્યું કે પ્રભુ અમારે માટે કઈ આદેશ છે? પ્રભુએ કીધું મને ખબર જ હતી કે ભગવાને તો જ્ઞાનમાં જોયું કે મહાવીર સ્વામીએ દિવાળીની અમાવસ્યાએ દેહ છોડ્યો. 16 પ્રહરની 48 કલાકની નોન સ્ટોપ દેશના આપી છેલ્લે, જે ઉત્તરાધયનમાં સંગ્રહાય છે. થાણાંગ સૂત્રમાં અમુક શ્લોકોમાં વર્ણન છે બધું. તો એમણે કહ્યું કે પ્રભુ અમારે માટે કઈ આદેશ છે મહાવીદેથી? હા, તમારે એમના અંતિમ સંસ્કારમાં જવાનું છે. બંને દેવદેવીઓ તરત જ ભરત ક્ષેત્રમાં આવ્યા, પાવાપુરી. એ વખતે જ્યારે ભગવાન હતા ત્યારે લાખો લોકોને જેમ જેમ ખબર પડી, દેવલોકમાંથી ઇન્દ્રો બધા પ્રભુનો અંતિમ સંસ્કાર કરવા ત્યાં આવ્યા. આ લોકોએ જ્યાં દેવ વિમાન પોતાનું મૂક્યું, પાર્ક કર્યું, એ ભયંકર વિશાળ અટવીમાં કોઈ ઝાડ નીચે કોઈ સાધુ ચોધાર આંસુએ રડતો હતો. દેવીએ કહ્યું કે સ્વામી દીક્ષા લીધા પછી સાધુનો પહેલો આચાર છે એ રડે જ નહીં કોઈ દિવસ. કારણ કે એ એટલો બધો રાગ દ્વેષથી પરે થઈ જાય કે એને બધી સમજણ હોય, એ રડે નહીં. તો કે આ કેમ રડે છે? નજીક જઈને જોયું તો પ્રથમ ગણધર ગૌતમ, જેને પ્રભુએ આ દેશનાથી વંચિત રાખી અને મારા પ્રત્યેના રાગ, તીર્થંકર પરત્વેના રાગથી એનું પોતાનું ભવિષ્ય ચૂકી ન જાય એ માટે પ્રભુએ એને દેવ શર્માને પ્રતિબોધ કરવા મોકલ્યો. ભગવાનને ખબર હતી કે પોતે 48 કલાકમાં જવાના. આટલે દૂર વિહાર કરીને તું જા અને દેવ શર્માને પ્રતિબોધ. પણ ગૌતમ સ્વામી લોજિક ક્યારે ન મૂકે, પ્રભુનો આદેશ અલ્ટિમેટ. ગયા અને મારા પ્રભુએ મારી સાથે ચીટિંગ કરી. ચોધાર આંસુ એ રડતા હતા. એ દેવી હજી તો ત્યાં એ લોકો પહોંચે તો પૂછે છે. દેવ એને શું કે ખબર? ભગવાનનો સાધુ અમુક કારણસર રડે. કેમ? એને કર્મ ખપાવવાની ઉતાવળ હોય, એને મોક્ષે જવાની ઉતાવળ હોય, એટલે રડે કે હજી કેટલા કર્મો બાકી છે. હું આ ભવે મોક્ષે જઈશ કે હજી મારે આ ભવ ભ્રમણમાં ભટકવાનું છે. હા, રડે તો વધારે કર્મ થાય, પણ એ જે પ્રાપ્ત કરવું છે નથી મળતું એ માટે તો રડે ને, એ માટે આંસુ સારે. ત્રીજું કારણ છે કે તીર્થંકરનો સાધુ જીન શાસનમાં દીક્ષા, એ મારા ને તમારા જેવો જ છે. 12 વર્ષે જે સાધુએ દીક્ષા લીધી ને એને 18 વર્ષે સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટ થાય, એ કુદરતી છે. એને કોઈ સાધ્વી પ્રત્યે આકર્ષણ પણ થાય. હું ને તમે સાંભળીએ તો શું બોલીએ કે સાધુથી આવું ન કરાય. તો સાધુ કેમ થયા? અરે 12 વર્ષનો બાળક દીક્ષા લઈને નીકળી પડ્યો. હવે ભગવાને કોઈ દિવસ કહ્યું નથી
ભગવાને કીધું કે હે જીવ, નમો અર્યંતાણમ બોલવાનો તને તો જ અધિકાર છે કે તું દ્રઢતાથી માન કે હું પાપ સાથે ક્યારે પાપીને નહીં મારું. જુઓ, અમે નાનપણમાં કવિતા શીખેલા, ત્યાં દૂરથી મંગળ શબ્દ આવતો, યુગો તણી કંઈક ખડી કતાર, આવે ધ્વનિ તેહની આર પાર. એ મંત્ર ઝીલ્યો જગને કિનારે, ઉભેલ બુદ્ધે, ઈશુએ, મહાવીરે, શંકર, કૃષ્ણ અવતારી પુરુષોએ મંત્ર ઝીલી લીધો. મહાવીરે પણ એ મંત્ર ઝીલ્યો. કયો મંત્ર હતો? તું પાપ સાથે નવ પાપી મારતો. કોઈ અસત્ય બોલે, તમે અસત્યને ધિક્કારો છો કે અસત્ય બોલનારને? અમે તો અસત્ય બોલનાર, ભાઈ એની પાસે જતા નહીં, બધું ગપ્પું, બધું જુઠ્ઠું જ બોલે છે. કોઈ ચોરી કરે તો તમે કોને કોસો? મારે ઘરે કોઈ મેડે ચોરી કરી, હું એને રજા આપું કે ગમે તેટલી સારી મેડ હોય, ઘરમાં બધું છૂટું પડ્યું હોય, કબાટો ખુલ્લા હોય, આરામથી પૈસા લે છે, જોયું. આવું અમને નહીં જોઈએ. પાપ સાથે અમે અદત્તા દાનને નથી ધિક્કારતા, અમે પાપીને મારી નાખીએ છીએ. તો અર્યંત કૃપાથી દૂર જ છીએ. મને કઈ નમો અર્યંતાણમના 50,000 જાપ ફળવાના નથી. જો મારી અંદર અરે રે આ પ્રકારે જો આવી રીતે કોઈ કર્મ કરે તો કોઈ ભાવિ સિદ્ધનો જીવ જ એ વિચારશે કે ઓ માય ગોડ, આ કર્મ આવું ઉદયમાં આવ્યું. સાચી બનેલી સમવસરણની ઘટનાઓ છે. ટાઈમ તો ભાગે જાય છે. અડધું લોગસ બી આજે થવાનું નથી. આઈ મે કન્ટિન્યુ ફોર સમ અધર ટાઈમ, કારણ કે અહીંયા કઈ 10 વગાડવા નથી, બધા આંબીલવાળા બી બેઠા છે. તો એ સાધુ મહારાજ ચાતુર્માસ આવ્યા, એ બધાને આલોચના આપતા હતા. બધાએ લખીને પોતાના પાપો આપ્યા કે અમે એકવાર એકાસનામાં કાચું પાણી પીધું છે, અમે આવું પાપ કર્યું છે. આપણે આલોચનાની બુક ભરીએ ને તો આવ્યા. તો મહારાજ સાહેબ કે બધાને હું આલોચનાનું પ્રાયશ્ચિત આપી દઈશ આમાં લખીને, તમે હમણાં મને કાગળો આપો. એક કપલ સર્વમંગલ થયા પછી બધા ગયા ત્યારે ચોધાર આંસુએ રડતા હતા. એક માં હતી ને એક દીકરો હતો. માના પેટમાં જ્યારે આ દીકરો હતો ત્યારે મેં આ વાત કરી હશે કદાચ, અથવા તમે સાંભળી હશે. આ ભગવાને શ્રી મુખે કહેલી છે સમવસરણમાં વાત, સાચી બનેલી ઘટના. એમણે કહ્યું કે મારા પતિ આ પેટમાં હતો ત્યારે ટ્રક એક્સિડન્ટમાં ખલાસ થઈ ગયા ઓન ધ સ્પોટ, અને મેં ખૂબ ગરીબાઈમાં બધા કામો કરીને આને ભણાવ્યો ગણાવ્યો. હવે એ જુવાન થયો, અમે બે તો વર્ષોથી એક જ ઘરમાં રહીએ છીએ, હજી તો એના લગ્ન નથી થયા, અને મારું રૂપ એટલું જ અખંડ હોવાથી એને એક રાત્રિએ મારી ઉપર એવું અટ્રેક્શન થયું અને અમે ભોગ કર્યો છે. તો હવે સાહેબ અમને આનું પ્રાયશ્ચિત આપો. અમને આ ડંપ ક્યારનો છે, અત્યારે તો અમને અત્યંત પશ્ચાતાપ છે તમારી પાસે ઉપાય? મહારાજ સાહેબ કે આ જીન શાસનમાં બધા ઉપાય છે. મુનિ હત્યા, ભગીની ભોગ, માતૃભોગ, બધાના ભગવાને ઉપાય આપ્યા કે તમે પશ્ચાતાપથી પ્રતિક્રમણ કરીને એ ભૂલનો સ્વીકાર કરીને બધું ઝીરો લેવલ પર કરી શકો આ કર્મ, કે અમને આપો. ના, તમારું પ્રાયશ્ચિત થોડું આકરું છે. તમે આવતીકાલે વ્યાખ્યાનમાં આવો ત્યારે આજે આખી રાત રાત્રિ જગો કરજો. એક ચારણી ઉપર 2 ચારણી લેજો કાણાવાળી, અને એના પર એક વસ્ત્ર બાંધજો. એ વસ્ત્ર બાંધ્યા પછી તમે એમાં મલમલના કપડામાં કાણા પાડજો. તમે નવકાર પણ નહીં ગણતા, તમારે એટલા નજીક કાણા પાડવાના કે આખું ક્લોથ જર્જરિત થઈ જાય પણ ફાટે નહીં, અને આવીને મારા પાટ નીચે મૂકી દેજો. સરસ. પછી સર્વમંગલ કરતા હું જોઈશ કે અહીંયા એક કપલ એવું બેઠું છે કે કાલે આલોચના એમની રહી ગઈ છે, તો એમને જોઈએ છે આલોચના. પણ હું તમને આદેશ કરીશ કે તમે આખા સંઘ સામે આ વાત કરો. હા, અમે ન કરી શકીએ, તમારે કરવી જ પડશે, તો નહીં તો હું આલોચના નહીં આપી શકું. મારી પાસે કોઈ ઉપાય નથી, તમે લોકોએ આવું પાપ કર્યું છે તો. એ કે કરીશું, અમારે તો ખપાવવું છે, તમે આટલા જ્ઞાની છો.
અને તરત જ આ બધું બન્યું. અને બેમાંથી પુત્ર કે માં તું કે, માં કે છોકરાને કે તું કે, હું નહીં બોલી શકું. આ મહારાજ સાહેબે કીધું કે માં ઉંમર લાયક છે, માની જવાબદારી વધારે છે આ પાપની પોકાર કરવાની. બોલો તમે શું પાપ કર્યું છે? બોલ્યું, આખું કહ્યું કે આ સંજોગોમાં અમે આવું કર્યું છે. તમે આ દીકરાને પૂછ્યું કે માં બોલી એ સાચું છે? એકદમ સાચું છે સાહેબ, અમે બંને અત્યંત શર્મિંદા છીએ. 15 જણ જેને ટ્રસ્ટીઓ વગેરે આગળ બેઠેલા સામાયિક લીધેલું એ સામાયિકમાં ઊભા થઈ ગયા ચરવડો લીધા વગર અને એને મારવા દોડ્યા. અને બધા હાહાકાર થઈ ગયો. સાહેબ તમારા વ્યાખ્યાન કાલથી તો જ ચાલશે કે આ બે વ્યક્તિઓને મહિલાની બહાર, ઘરની બહાર, ગામની બહાર. અમારે આવા અસંસ્કારી લોકો, અમારા બાળકો પર અસર પડે, અમારે નહીં જોઈએ, નહીં જોઈએ. અમે તો થોટમાં એ વિચારી નહીં શકીએ. સાહેબે કીધું કે તમારે ઘર બદલવું પડશે, પશ્ચાતાપ કરવો છે ને, બદલો. તમે સંઘની આજ્ઞા માનવી પડશે, કારણ કે તમે અહીંયા ડિસ્ટર્બ નહીં કરી શકો. સારું, અમે જલ્દીમાં જલ્દી, અમને 15 દિવસ આપો, અમે ચાલી જઈશું અહીંયાથી. હવે બધા ગયા, સાહેબ તો બેસી રહેલા. આ લોકોને મારી સાથે એકલા વાત કરવી છે, તમે બધા જાઓ. કે પેલા વાસણ કાઢો. વાસણ કાઢ્યા તો એક એક વાસણ પર 500-700 જે કાણા હતા ને બધા પૂરાઈ ગયેલા. એક કાણું બાકી હતું વચ્ચેનું. તો કે આ હોલ કેમ બાકી છે? તમારું માત્ર 1 યુનિટ કર્મ બાકી રહ્યું. બધા જેટલાય તમારી નિંદા કરી અને તમે આટલી હિંમતથી ભૂલનો સ્વીકાર કર્યો એટલે તમારા એ બધા પાપ ધોવાઈ ગયા. હવે તો આ પાપ એવું છે કે એક દેવસી કે રાઈ પ્રતિક્રમણમાં તમે ખપાવી દેશો. તો કોણ, શેને લીધે આમ બન્યું? તો કે આ સભામાં એક જ જીવ એવો હતો, ઓહો હો, કર્મની ગતિ ન્યારી છે, કઈ પણ બની શકે, કઈ પણ બની શકે. રૂપા અત્યારે આટલી વાત કરે છે, પણ 20 ભવ પહેલા કરેલું નિકાચિત કર્મ ઉદયમાં છે. કર્મમાં સત્તા પાસે હું લાચાર છું. આઈ કેન ડુ એની પાપ. કોઈને માન્યામાં ન આવે. કર્મને તમે ધિક્કારો, કર્મ કરનારને નહીં. એને ઉદયાવલીમાં છે, શું કરે એ વખતે પળ આવી ગઈ એમના જીવનમાં. નહીં તો ભગવાને પ્રતિક્રમણ કહ્યું જ ન હોત. ભગવાન કે ભૂલ કર અને પડિક્કમેય, પડિક્કમેય, પ્રતિક્રમણ કર, તું ભૂલનો સ્વીકાર કર. તો કે આખો દાડો ભૂલ કરીને થોડું થાય. અમારી વક્ર ને જડ બુદ્ધિ અમને આજ કે ભગવાને કીધું તે અનંત કાળથી પાપો કરવાની તારી ટેન્ડન્સી છે, જલ્દી સંસ્કાર નહીં જાય. તું આવા 10 ભવમાં જીન શાસનમાં જન્મ લઈ અને તું આ બધો સ્વાધ્યાય આ બધું કરીશ તો કર્મ ખપશે. તો આ જ સત્ય છે. એટલે ભગવાનનો સાધુ આ બધા કારણસર રડે. તીર્થંકરની છેલ્લું કારણ, હું આ બધા કારણોને કારણે નથી રડતો. આ જગતમાંથી વીર પરમાત્મા જતા આ મિથ્યાત્વમાં સબડી રહેલા જીવોનું શું થશે? એમના હૃદયમાં કોણ ઉદ્યોત કરશે? લોગસ્થ ઉજ્જોગરે, ઉદ્યોત છે, લોકમાં પ્રકાશ છે. આ પ્રકાશ કોણ પાથરશે? મારા પ્રભુ ગયા. એટલે મારે રાગમોનીય કર્મ તો છે જ મહાવીર પ્રભુ ઉપર, કે મને સ્પેશિયલ એફિનિટી છે. ભગવાનને તોડવી હતી કે કેવળ જ્ઞાનમાં અંતરાય કરશે ગૌતમના, એ મારી પર રાગ કરશે તો પણ પ્રભુએ કહ્યું કે ગૌતમને મારે દૂર મોકલ્યા સિવાય છૂટકો જ નથી. મને બી મારો આટલો વહાલો પટ્ટ શિષ્ય ચાલી જાય, હું આ જગતમાંથી જઉં તો મને પ્રેમ અને કરુણા તો એટલી જ છે એના પર, પણ એનું ન બગડે એટલે હું એને દૂર મોકલું છું. કેટલી અદ્ભુત વાત છે. પાપ સાથે આપણે પાપીને નથી મારવું. કોઈ વ્યક્તિની નિંદા કરીએ ત્યારે આ લોગસમાંથી આ શીખવાનું છે, કે કોઈની નિંદા કરીએ ત્યારે
નહીં, મારે નહીં ચાલે, પાપ ખોટું છે. કર્મનો ઉદય કોઈને પણ હોય, કોઈને કેન્સર થાય તો એને ધિક્કારીએ છીએ આપણે આપણા ઘરમાં, આપણે એની સેવા કરીએ, એ શાતાપૂર્વક જાય આ જગતમાંથી, થર્ડ સ્ટેજમાં હોય, હવે વધારે પીડાય નહીં, આ પ્રાર્થના કરીએ છીએ કે એને શરીરનું દુઃખથી અશાતા થશે. એટલે એમણે કહ્યું ત્યારે વંદન કર્યા અને એકદમ ગૌતમ સ્વામી અર્ધમાગધી ભાષામાં, આગમની ભાષામાં કે છે, અંધિયારે તમે ઘોરે ચિઠ્ઠ બહુ પાણીના કો કરી સે ઉજ્જોયમ સવ્વલોયમ પાણીના. મારા પ્રભુ ગયા પછી એ લોકોને આવી વાણી જ નહીં મળે તો કોણ ઉદ્યોત કરશે આ બધા મિથ્યાત્વમાં હેરાન થતા લોકો પર. તરત જ ચાંદ્રાયણ યક્ષ સાંત્વન આપતા કે છે કે હે ગણધર ભગવાન, તમે બીજ બુદ્ધિના સ્વામી છો, યુ આર મોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન ઓન ધ અર્થ. હું નાના મોડે મોટી વાત કરું, પણ ઉગ્ગઓ વિમલો ભાનુ સવ્વલોય પભંકર સો કરીશે ઉજ્જોયમ સવ્વલોયમ પાણીના. અરે તીર્થંકર ગયા, પણ ભાવ તીર્થંકર સિમંદર સ્વામી પેલા પ્લેનેટ પર છે. જે વ્યક્તિ નમોરિયંતાણમનો સપ્તાક્ષરી મંત્ર બોલીને સવારે પ્રતિક્રમણમાં સિમંદર સ્વામીનો અભૂઠ્યો ખામી અને ચૈતવંદન કરશે. રાઈ પ્રતિક્રમણમાં છેલ્લું સિમંદર સ્વામીનું આવે ચૈતવંદન. તમે પહેલા અભૂઠ્યોમી અભ્યંતર સિમંદરનો અભૂઠ્યો ખામો છો અને પછી પ્રતિક્રમણમાં એના ચૈતવંદનમાં જાઓ. એ વ્યક્તિને એ ત્યાં બેઠા બેઠા ઉદ્યોત કરશે. એ તો છે ને સદે. ગૌતમ સ્વામીએ ચાંદ્રાયણ યક્ષની આટલી નાની વાતથી આખું લોગસ્ય સૂત્ર રચ્યું અને લોગસ્યના અંતમાં સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ આવ્યું ત્યારે એમણે મહાવીરની અર્યંતા અવસ્થામાં એ ગયા, પણ સિદ્ધા અવસ્થા સ્વીકારી લીધી કે સાદી અનંત કાળ સુધી મહાવીર પણ ઉપર બેઠા બેઠા અત્યારે આપણને બધાને કૃપા વરસાવી રહ્યા છે. 24 અંપી જીણવર આતિથ્ય રામે પશ્યંતુ પ્રસાદ ધ્યાન છે, કૃપા ધ્યાન છે. આખું લોગસ્ય સૂત્ર ધ્યાનનું સૂત્ર છે. અમને 6 મહિના સુધી તો ખાલી લોગસ્ય ઉજ્જો કરે, લોગસ્ય ઉજ્જો કરે, લોગસ્ય ઉજ્જો કરે. હું શ્વાસોશ્વાસમાં ગણું તો મને આંખ ખુલ્લી રાખીને સૂર્યનો પ્રકાશ દેખાય, મારા ઘરમાં લાઇટના બલ્બનો પ્રકાશ દેખાય. આંખ બંધ કરીને તને કોઈ પ્રકાશ દેખાય છે, પ્રેક્ટિસ કર, મેડિટેટ કર. એ કરતા કરતા સમજાયું કે આખી ધ્યાનમાં પ્રકાશની જર્ની છે. કર્મો કેવી રીતે ખપશે તમારા? ચંદેસુ નિમ્મલયરા સુધી 4 લોગસનો કૌશલ, 1 લોગસનો, 12નો, પક્ષી પ્રતિક્રમણમાં 20, સંવત્સરી પ્રતિક્રમણમાં 40. તમે એક સરખું નામ લેતા એ કરો છો અને વંદન કરીને ગૌતમ સ્વામી બધા વિષાદમાંથી નીકળી ગયા. હવે તો એમને પ્રાતઃકાળે કેવળ જ્ઞાન થવાનું છે બેસતા વર્ષે. તો સમય ભગવાન તો એને નજરાણું આપીને ગયા કે પોતાનાથી દૂર કરીને પણ એનું મોક્ષમાં આપણે મળવાના જ છીએ. હું ને તું એક જ ક્ષેત્રમાં અનંત કાળ સુધી સાથે રહેવાના છે. આ થોડો પીરિયડ આવ્યો કે તને મારો વિરહ થયો. આ રીતે લોગસ સૂત્રને ખૂબ બહુમાન કરજો તમે. આપણે અચ્છા, હવે આપણે કેટલા વાગ્યા સુધી કરવું છે મને જરા કહો, એટલે હું એ રીતે ટ્રાય કરું કહેવાનો, કારણ કે મારે આખી લોગસનો અર્થ તમને આજે સમજાવવો છે, કહેવો છે. કારણ કે લોગસના અને એક કામ કરો ને કે જેને થોડું દૂર જવાનું હોય, મોડું થાય, પછી રેકોર્ડિંગ સાંભળશે. જે બેસી શકે તે બેસો, અને નહીં તો આપણે 15 મિનિટ સુધી જે પછી હું બીજા કોઈ પ્રવચનમાં પૂરું કરી દઈશ. લોગસ ઉજ્જો ઘરે અત્યારે 9 વાગ્યા છે, એટલે 20 મિનિટ ભાઈએ કીધું વી અબાઇડ બાય ધેટ. તો પ્રથમ ગાથા સ્વરૂપ ધ્યાન છે. પરમાત્માની સ્તવના કરીને હું મારા આત્માનું સ્વરૂપ વિઝ્યુલાઇઝ કરું છું, મારું ફ્યુચર હું લોગસમાં વિઝ્યુલાઇઝ કરું છું. ઇટ ઇઝ અ જર્ની થ્રુ લાઇટ. લોગસ ઉજ્જો ગરેથી સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ,
એ આવે ત્યાં સુધીમાં વી ટ્રાવેલ ઓનલી ઇન લાઇટ. કેવી રીતે? લોકમાં ઉદ્યોત કરનાર. બહાર તમે આ સૂર્યને કોણ પ્રકાશ આપે છે? પરમાત્મા, ગોડહુડ. ચંદ્રને કોણ પ્રકાશ આપે છે? કે જે જીવન આપણને આપે છે, શીતલતા. આકાશમાં ચાંદો ઉગ્યો હોય ને સૂર્ય ઉગ્યો હોય, લાઈટ થાય, સવાર પડે ને બધાના ઘરમાં લાઈટ આવે. એવું નથી કે કોઈ ગરીબના ઘરમાં લાઈટ નથી આવતી. એ પ્રકારે આ લોકમાં ઉદ્યોત કરીને તમારે વિચારવાનું છે કે મારા અંદરના લોકમાં પ્રભુ ઉદ્યોત કરો, મને કઈ સૂઝ આપો તમે કે હું આત્માને કેવી રીતે પહેચાનું. ધમ્મ તીર્થય રે, જેમણે ધર્મ તીર્થંકર તરીકે તીર્થની સ્થાપના કરી, પોતે 3000 થી ઓછા વર્ષે પહેલા 2750-60 વર્ષ પહેલા ગયા, પણ અહીંયા એક એવું તીર્થ મુકતા ગયા કે જેમાં હજી પણ આ પશ્ચિમના દેશોમાં પણ જિનાલયોમાં આટલી સુંદર ભક્તિ થાય, ધર્મની આરાધના થાય, તપ થાય, અહિંસાનું પાલન આપણે બધા કરીએ. જૈના સ્વીકારીએ. આજે બી કેટલા બધાના ઘરમાં તમે અળગણ પાણી નથી પીતા, તમે જૈના પાળો છો, ઉકાળેલું પાણી વાપરો છો, અચિત બનાવીને પીવો છો, કોઈ ને કોઈ ભાવ છે તમારો જીવોને બચાવવાનો. તો આ પ્રકારે ધર્મ તીર્થની એવી સ્થાપના કરીને ગયા. બધા પ્રકાશ જોવાના છે આપણે કે લોકમાં ઉદ્યોત એટલે મારા લોકમાં ઉદ્યોત થાય તો મને આ ધર્મ તીર્થંકરમાં પણ લાઈટ દેખાય છે. કઈ લાઈટ? મારા આત્માની લાઈટને મારે ઇન્વોક કરવી છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સર્ટન થિંગ. આને માટે ખૂબ સાધના જોઈશે, ખૂબ પ્રેક્ટિસ જોઈશે. પણ તમારા બધામાંથી એકાદ જણ બી એ કરે તો મને જે મળ્યું એ હું આપી દઉં તો સાર્થક છે. પણ તમે ઇમ્પ્રિન્ટ તો એવી લઈને જશો કે ભાઈ આ સૂત્રો તો બહુ પવિત્ર છે. પ્રતિક્રમણમાં વારંવાર કાયોત્સર્ગ કર્મ ખપાવવા તમે લોગસ જ બોલો છો, કારણ કે એમાં પવિત્ર નામો છે. જીને, જીન એટલે જેને રાગ અને દ્વેષનો સમૂળે નાશ કર્યો છે, એવા જીન નમો જીનાણમ, હું એને વંદન કરું છું જેને રાગ દ્વેષને દૂર કરીને તીર્થંકરત્વ, સિદ્ધત્વ પ્રગટાવ્યું. ધમ્મ તીર્થરેજીને અરિહંતે, જેને આંતર શત્રુઓનો નાશ કર્યો. એને અરિયોને હંત કરવાની વાત ન કરી કે બાર આ મારો શત્રુ છે, આણે મારા પૈસા લીધા છે, આણે મને ઘર બાર વગરનો કર્યો, આણે કોર્ટ કેસ કર્યા, તો એ બધા મારા દુશ્મન નહીં. મારી અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, 4 કષાય, 9 નો કષાય, હાસ્ય, અરતિ, રતિ, મને આ ગમે છે ને નથી ગમતું એ બી દોષ છે. કોઈની પર હસવું, એની મશ્કરી કરવી, એના આત્મતત્વને હીણ બનાવવું. અષ્ટાદશ દોષ રહિતાય, અર્યંતનું એક વિશેષણ છે, 18 દોષોથી જે મુક્ત છે. નિદ્રા, ભગવાને પ્રમાદ કર્યો નથી, ઊંઘ પણ કરી જ નથી. 12.5 વર્ષમાં પ્રભુને જ્યારે 2 ઉપસર્ગો એટલા જીવલેણ થયા કે શરીર થાકી ગયું અને પ્રભુએ ક્ષણ વાર માટે નિદ્રા લીધી. 24 કલાક જાગ્રત. કઈ શક્તિ? આત્માની. આ શરીરની શક્તિ છે જ નહીં, આ બધી આત્માની શક્તિઓ છે, એનો પ્રકાશ છે. તમે આ પહેલી ગાથા બોલો, સ્વરૂપ તમારું છે, જે મેં કહ્યું તમને, સોહમ સોહમ, તું છે તે હું છું, હું ખાલી કર્મથી અવરાયેલો છું. તારો દીપક પ્રગટેલો છે, તારા કર્મો ગયા, કાલીમાં ગઈ એટલે હવે તારા આત્માનો પ્રકાશ ઉપર આવ્યો. મારા કર્મોથી હું અંધારામાં છું, મારે આ કર્મોને ખપાવા છે. દૂધ ભાષામાં પ્રેક્ટિસ કરો આ બધી. તો યોગસ સૌજોગરે ધમ્મતીર્થરેજીને અરિહંતે, આંતર શત્રુઓને એક એક ટ્રેટ. રૂપા તારી અંદર કોઈ બહુ વખાણ કરે તો શું થાય? કોઈને બહુ જ પ્રવચન ગમ્યું, ઓ માય ગોડ, એક બેને મને કહ્યું કે યુ હેવ મેસ્મેરાઇઝડ મી, અને ઇટ ઇઝ સો અમેઝિંગ. મને જો સ્લાઇટેસ્ટ એમ થયું કે ઓ માય ગોડ, શી ઇઝ પ્રેઝિંગ મી સો મચ, અને
આત્મશ્લાઘા થઈ. મારા ગુરુ કે તું બધું ભૂલી જઈશ, તું હજી ગાડીમાં બેસીશ તો તને ખબર જ નહીં હોય કે કાલનું પ્રવચન કયું છે. અહીંયા આવીને તું એન્ટરટેનમેન્ટ કરીને જઈશ, ભાઈ હું તો બધું ભૂલી ગઈ છું. તો મેં કીધું શું કરવાનું? વારંવાર મિરરમાં જોઈ અને આ ભૂલ કરવા માટે પશ્ચાતાપ કર. ડોન્ટ ગેટ ફ્લેટર્ડ. આ તો દેવગુરુ ધર્મ પસાએ મળેલી વાત છે. ગીવ ક્રેડિટ ટુ ગુરુ. મને નહીં આપતી ક્રેડિટ, અનંતા ગુરુ. તારા કોઈ ગયા ભાવમાં તને કોઈએ કંઈક પ્રતિબોધ કરી છે ને એ સંસ્કારો છે. બધા ગુરુઓને રિસ્પેક્ટ કર. આ નાની નાની પ્રક્રિયાઓ જે મદદ કરે છે, અંદર બધું ઉઘડવા માંડે. ઘણી વાર ઘણી વસ્તુ ન સાંભળી હોય અને અનુપ્રેક્ષામાં આવે કે ઓ આમ કહેવા માંગો છો પ્રભુ તમે આમાં. આ સ્વાધ્યાય છે, સ્વનું અધ્યયન. એ કરો પછી તો એક સ્ટેજ એવું આવે છે કે ક્યાંય બહાર કંઈ બોલવાનું રહેતું જ નથી. અને આઈ ફીલ ઇટ. મારા ગુરુ અંતિમ 6 મહિના કાંઈ ન બોલ્યા. હું બુકો લઈને જઉં, મને આ કહો, મને આ કહો. ખબરદાર મારી પાસે કોઈ પ્રશ્ન પૂછવા આવી છે, આત્માનું ધ્યાન કર. બહુ રડું તો મને 3 લાઈન લખાવે, હું રૂપા નથી, હું આત્મા છું, હું શુદ્ધ બુદ્ધ મુક્ત છું, હું અચિંત્ય શક્તિશાળી છું. આ રૂપાનો તો યાદ રાખવા માટે નામ આપવામાં આવ્યું છે. રૂપા તો આત્માને રહેવાનું મોબાઈલ ઘર છે. તમારા બધાનો આત્મા તમારા દેહમાં રહે. તમે ગાડી ચલાવો, તમે તમારા ઘરમાં પ્રવેશ કરો, દરેક વખતે તમે યાદ કરો, અરે મારે ઘર તો સાફ સુથરું રાખવું પડે ને, એટલે હું ઘરની ચોખ્ખાઈ કરવા આ મગજની અંદર અભિમાન આવે, ક્રોધ આવે, કપટ થાય, જૂઠું બોલાય, બધાની માફી માંગુ છું, માફી માંગુ છું. આ રીતે ઘરને ચોખ્ખું કરો, કારણ કે આત્માને રહેવાનું ઘર છે. બસ જા હવે બસ પતી ગયું તારું. હવે તું આવતી નહીં હમણાં 3 દિવસ મારી પાસે, હું આ પણ નહીં બોલું. આ રીતે આત્માના ચિંતનમાં ચાલી ગયા. 25 વર્ષ અમેરિકામાં સ્વાધ્યાય કરવા આવીને 96 વર્ષે જ્યારે મર્યા, છેલ્લે 90 વર્ષે આવ્યા છે અમારી બધાની ના પર. મને કાંઈ નથી થવાનું, આઈ કમાન્ડ. મારી જીનવાણી મને રક્ષા કરશે. એ પ્રકારે જીવ્યા. તો આ બધું એક આત્મતત્વનું ખમીર હતું. ઇટ વોઝ અ પોટેન્શિયલ ઓફ હિઝ સોલ. એટલે આ પ્રકારે અરિયંતનો પ્રકાશ, જીનનો પ્રકાશ, જેવા મારામાંથી ક્રોધમાન માયા લોભ ઓછા થશે, અંદર એક લાઈટ અનુભવીશું. એ પ્રકાશમાં મને જ્ઞાન ઉગડશે. આ ચર્યાનું સ્તોત્ર છે, મારું સ્વરૂપનું વર્ણન છે. એટલે હું હવે અર્યંતે કિત્તૈસમ 24 કેવલી, હું સ્પેસિફિકલી આ કાળમાં આરાધના કરતી હોવાથી મારા 24 તીર્થંકરોને હું કીર્તન કરીશ. હવેની ગાથામાં બીજી ત્રીજી ગાથામાં કીર્તન છે, નામ છે, નામ ગાથા છે. પેલી સ્વરૂપ ગાથા હતી, પણ હવે મેં ભક્તિથી કહ્યું કે હું હવે, ગૌતમ સ્વામી રચે છે આ લોગસ, એવું કે છે બેન કે દરેક કાળમાં આવતી 24મીમાં પદ્મનાભ થશે ને, લોગસના અર્થ તો આ જ રહેશે, પણ બીજી ત્રીજી ચોથી ગાથા બદલાશે. પદ્મનાભ, બીજા છેલ્લા ભદ્રકર, એ બધા તીર્થંકરોના નામ આવશે. અને ઉસભમ, અજીયમ, સંભવમ એ બીજ મંત્રો છે. તીર્થંકરનું રિયલ નામ ઉસભ છે, અજીય છે, સંભવ છે, અભિનંદનમ, સુમયીમ પૌમપહમ સુપાસમ. એટલે તમે શુદ્ધ ઉચ્ચારથી જ્યારે બોલો ત્યારે એ શ્રુત જ્ઞાનની તમારી અંદર એક હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર પ્રકાશ થાય છે. તમે નહીં ચાલે રકાર, ચકાર, અગ્નિ બીજ છે, કોઈ શીતલ બીજ છે, કોઈ શાંત પડવાનું બીજ છે, કોઈ સમત્વનો ચકાર, એ બધા રકાર. અણન ચ, કોઈ વાર ર બોલો, વચ્ચે ચ બોલો, બધા ઉચ્ચાર 6 મહિના ભલે થાય, પણ દરેક સૂત્રને જે બોલો તે સ્પષ્ટ બોલજો, એને કારણે બહુ જ અસર થશે. તો આ બીજી ત્રીજી ગાથા નામ ધ્યાન છે. એમાંથી
એક લોગસ તમે આખા સામાયિકમાં એનો સ્વાધ્યાય કરી શકો. એક જ સામાયિકમાં આ બધી ગાથાઓનો પ્રકાશ જોવામાં, મેડિટેશનમાં તમે ઉષભમ, અજીયમ, વૃષભમાંથી કઈ જ્યોતિ નીકળે છે, એના નામનું સ્મરણ છે, એટલે સુપ્રીમ જ્યોતિ. આ જગતમાં હાઈએસ્ટ પ્રકાશ 500 ધનુષની કાયાવાળા પ્રથમ તીર્થંકર ઋષભદેવમાંથી નીકળ્યો. બધાનો પ્રકાશ સરખું જ કામ કરે. ઇટ ઇઝ ધ સેમ મેડિસિન. એવું નથી કે આ તીર્થંકર નું પુણ્ય વધારે કે આનું ઓછું, બધાનું એ છે. અજીયમ, અજીતનાથ ભગવાન ઇનવિન્સિબલ જ્યોતિ. એટલે કઈ જ્યોતિ? જેણે રાગ દ્વેષ ઉપર વિજય મેળવ્યો, રાગ દ્વેષને હરાવી દીધા, એ જ્યોતિ. સંભવમ, આ કઈ જ્યોતિ છે? સમત્વ ભાવમાં રાખનારી જ્યોતિ. બધા ગુણોમાં એક પ્રકાશ છે. કોઈની અંદર બહુ દયાનો ભાવ હોય, એ પુષ્કળ ડોનેશન કરે. એની પાસે જેટલા પૈસા છે એને થાય કે હું જીન શાસનમાં બોલાતી હોય તો આ તીર્થંકરના ચરણે ઘણા પૈસા ભલે અહીંયા હોય પણ મારા પૈસા અહીંયા જાય, અને એટલું બધું ઘી બોલે. તો એ કઈ જ્યોતિ છે? અને તોય સમતા રે અંદર. અભિનંદનમ, જે આત્માનો આનંદ. કોઈ પણ સંજોગોમાં તમને આનંદ થાય કે તમે કોઈક વાર રડો? હું તો ઘણી વાર આર્દ્ર રૌદ્ર ધ્યાન કરું છું. મને દેખાય કે આ શું કરે છે તું? સ્વાધ્યાય કરવો જ કે આર્દ્ર રૌદ્ર ધ્યાન કરવું? સમબડી સ્ટોપિંગ. તો એ તમારે કલ્ટિવેટ કરવું પડશે. અભિનંદન સ્વામીનું નામ લે અને જરા પણ બ્લિસ, આત્માનો આનંદ એ આવ્યા જ કરે, આવ્યા જ કરે. અમને તો એન્ઝાઇટી થાય છે 5 મિનિટમાં. અમે કોઈ ફોન પર સમાચાર સાંભળીએ ને વી આર અપસેટ. ઓ માય ગોડ, ઇન્ડિયામાં બધાને વાયરલ ફ્લૂ છે ઘરમાં. પેલા નાના બાળકો 1 વીકથી સ્કૂલે નથી ગયા. 103 તાવ છે. શેને માટે? આ તો બધો ક્રમ છે, આ બન્યા કરશે. યુ હેવ ટુ કમ બેક ટુ ધ ઓરિજિનલ સ્ટેટ ઓફ માઇન્ડ. તો અભિનંદનમ. સુમતિની કઈ જ્યોતિ છે? સમ્યક મતિ. હું સાચું કરું કે ખોટું? મને લાભ ખોટું કરવામાં છે. હવે આટલું જૂઠું તો બોલાય. ધંધામાં જે લોકો શ્રીમંત બન્યા એને ટેક્સની ચોરી તો કરી જ છે. બધા પૈસા 2 નંબરના ટ્રાન્સફર કર્યા, અને એ લોકો સોલેસ લે છે કે બધા કરે છે એટલે અમે કરીએ, પણ અમારે વી વોન્ટ ટુ બીકમ વેલ્ધી. તો સમ્યગમતીની જ્યોતિ. આ બધાના નામમાં એક અર્થ છે. પદ્મ પ્રભુ, અનાસક્ત જ્યોતિ. કમળ કાદવમાં રે પણ એને કાદવ સરોવરનો પાંદડીને સ્પર્શતો નથી, ખાલી એની દાંડી કાદવમાં હોય. કમળ એવી રીતે ઉગે. એટલે અનાસક્ત ભાવ. સંસારમાં મને મળેલી એવરી કમ્ફર્ટ ઇઝ ટુ એન્જોય એન્ડ રવાના. હું ટ્રસ્ટી જ છું મારા ધનની. મારી પાસે મોટું ઘર હોય તો હું મારા ઘરની ટ્રસ્ટીશીપ કરું. તું છેલ્લો શ્વાસ લે ત્યાં સુધી આ ઘર તારું, બાકી આઉટ. મૃત્યુ આવે તો આ ઘર ક્યાં જવાનું? એ ભાવને કેળવવો. અનાસક્ત ભાવ. આસક્તિ નહીં. બધું વાપરવા મળ્યું, બેસ્ટ રીતે વાપરો, પણ વાપરીને રવાના. નો ઓનરશિપ. યુ આર ઓનલી ટ્રસ્ટી. તો એ પ્રમાણે આજે ટ્રસ્ટી હોય દેરાસરનો, તો એ ગમે તેમ પૈસા ન લઈ શકે એકાઉન્ટમાંથી, કારણ કે એને ખબર છે કે યસ ટુ ડિપ્લોય ધ ફંડ્સ ફોર ધ વેલફેર ઓફ ધ ટેમ્પલ. એ નક્કી કરે. તો સુમતિની જ્યોતિ, પદ્મપ્રભુની જ્યોતિ એટલે અનાસક્ત જ્યોતિ, સુપાર્શ્વ જ્યોતિ. પરમાત્મા પ્રત્યે એટલો પ્રેમ છે કે સમ્યક પ્રકારે પાસે આવી ગયા. ક્લેરિટીમાં મને પ્રભુના દર્શન થાય. તમે હવે મારા હૃદયમાં છો. આવા ભાવો સાથે 24 તીર્થંકરોની આ બધી જ્યોતિઓ જેના નામને ઇન્ડિકેટ કરે એનું ધ્યાન કરવાનું છે. એક સામાયિકમાં એક લોગસ એટલે શું? we have to drown into logos journey. It is a journey through light. અને એ પ્રકારે
પાર્શ્વ જ્યોતિ, પેલા સમ્યક પ્રકારે પાસે આવેલા હવે તો એ મારા હૃદયમાં જ રહે છે પારસનાથ. વર્ધમાન જ્યોતિ, હવે મારા પ્રગટ થયેલા ચિદાત્માની જ્યોતિ, અનંત જ્યોતિ, અનંતતામાં ડૂબાડનારી જ્યોતિ, અનંતી કરુણા વરસાવનારું, ક્યારે જગતના જીવો પર કરુણા વરસાવ, વિઝ્યુલાઇઝ એવરીથિંગ એવરીથિંગ. અને આ નામ ધ્યાન પછી તમે પાસમ તહવદ્દમાણં, એમણે આટલી બધી 24સીમાં કર્મ એ મહાવીર સ્વામી જેટલા કોઈને સતાવ્યા નથી, એટલા ઉપસર્ગો થયા ભગવાનને, એટલે એટલા બધા પાપો પ્રભુને બી ઉદયમાં આવ્યા છેલ્લા ભાવમાં, પણ બધો હિસાબ પતવાનું છે. આ ભવે મોક્ષે જવાનું, એટલે છેલ્લે તો અંતિમ શ્વાસ લેશે ત્યારે તો આત્મા શૈલેષીકરણ કરીને સીધો મોક્ષે જ જવાનો, એ પ્રભુને બી ખબર હતી. પણ પ્રભુએ મૂંગા મોઢે આ ઉપસર્ગો એટલે સહ્યા કે નાઉ ટાઈમ હેઝ કમ ફોર મી ટુ સેટલ એવરીથિંગ. કર્મને હું આ સંગમ ઉપર સામે એક દ્રષ્ટિ કરે ને તો પ્રભુમાં એવી લબ્ધિઓ હતી કે સળગી જાય આખો સંગમ. પ્રભુએ કાંઈ ન કર્યું, એને બધું કર્યું. પરમાત્મા માત્ર આત્મ ધ્યાનમાં હતા, એ સહન નતા કરતા, એમને સહન કરવું નહોતું પડ્યું, એમને કરવું હતું. આ મારે પતાવવું છે, આ તો પૂતગલ છે. કોઈ ખીર રાંધે પ્રભુના પગમાં અને કાયોત્સર્ગમાં હોય તો છોડે નહીં, આવું કોઈ કરે? હું ને તમે ભગવાન બની શક્યાનું પ્રમાણ છે આ ઉપસર્ગો. આમાંથી સ્લાઇટેસ્ટ ઉપસર્ગો આવે તો હું તો ન સહન કરી શકું. પણ જો તે કર્મો કર્યા છે તો કર્મ પ્રકૃતિ તો 10 લાખ ગાયોમાં વાછરડું જેમ પોતાની માને શોધી કાઢે એમ કર્મ પોતાના કરનારને શોધી કાઢે છે. વાછરડું સ્મેલથી, બધી ગાયો મને તો સરખી જ લાગે. મેં કોઈ નિશાની કરી હોય કે આ વાછરડાની આ મધર છે, પણ હું એને 15 ગાયોમાં ન શોધી શકું. કોઈના શરીર પર આ સ્ટેન છે, કોઈના આ. વાછરડું તો 1 સેકન્ડમાં. ત્યારે પન્યાસજી મહારાજે કહ્યું કે કર્મમાં સત્તા કરતા ધર્મમાં સત્તા અનેક ગણી બળવાન છે, અને 10 લાખ ગાયોમાં જેમ વાછરડું એક ક્ષણમાં માને શોધે, કર્મ એક ક્ષણમાં કરનારને શોધે, તો જેને ધર્મ કર્યો છે ને તે 1000માં ભાગના ટાઈમમાં એને શોધી અને એને શાતા આપે ધર્મ કરનારને. દેન તમારી વૃત્તિ ધર્મ તરફ વધારે થાય. હું આજે પૂજા કરું, આજે મને આરતી તમને કરવા જેને મળી, તો મારે પરમાત્માની આરતી થઈ, આ થયું આ થયું. શુભ અધ્યવસાયોની વાતો તો આપણે કાલે સવારે કરવાની છે. શ્રીપાળ મહિનાના ચરિત્રમાં કર્મ વિજ્ઞાન કઈ રીતે સહાયક છે, એ ખરાબ નથી. મારે હિસાબ જ કોઈના પૈસા લીધા છે તો મારે આટલા આપવા જ પડશે. હું ગુપચાવીશ હિસાબ તો નહીં ચાલે, કર્મ પ્રકૃતિ નહીં છોડે. એટલે એ પ્રમાણે ઓહો 20 મિનિટ થઈ ગઈ. પાસમ તહવદ્દમાણં ચ, આ બધી જ્યોતિને જોઈ અને ત્યારબાદ આઈ થિંક એના પછીની ગાથાઓમાં ટાઈમ જશે, એટલે પૂરું કદાચ 10 વાગ્યા સુધી એ ન થાય, 10 સવા 10. એટલે આપણે અત્યારે બંધ રાખીએ છીએ, કારણ કે આપણે શરૂ પણ આજે થોડું 15 મિનિટ મોડું કર્યું. કાંઈ વાંધો નહીં, હું અહીંયા જ છું અને બધું પૂરું કરીને જઈશ. અહીંયાથી એમને નહીં જવું. તો સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. હવેની ગાથામાં પ્રસાદ ધ્યાન આવશે કે જેમાં મારા વડે તમે સ્તવાયા એવમ અય અભિથુઆ વ્યુયરયમલા પૈણ જર્મણા 24 સંપી જીનવરા તિથય રામે પશ્યંતુ કિત્ય વંદીય મૈયા. હું ભક્તિ કેવી રીતે તમને આપી શકું? કીર્તનથી, વંદનથી. તમે ભાવના કરો છો, મ્યુઝિકમાં પરમાત્માની ગુણાનુરાગ કરો, તો ધેટ ઇઝ મોર ઇફેક્ટિવ. તમને બહુ મજા આવે છે એ બધું ગાવાની, કારણ કે યુ ગેટ કનેક્ટેડ. મેઇન આઈડિયા ઇઝ ટુ કનેક્ટ ટુ ધેટ તત્વ. તો કીર્તન, વંદન, પૂજન, આરાધના ત્રિક છે. આરાધનાના 3 પ્રકાર છે.
એક ધ્યાન, સ્વરૂપ ધ્યાન, નામ ધ્યાન, આ બધી જ્યોતિઓને જોતા જોતા આપણે આવતી વખતે જ્યારે બી કરશું અડધો કલાકમાં પૂરું, ત્યારે સ્વરૂપ ધ્યાન, કદાચ લોગસ સૂત્રનો સ્વાધ્યાય તો એટલો બધો લેન્ધી છે કે તમને જો રસ હશે તો પાછું એક ત્રીજા પાર્ટમાં હું દરેક તીર્થંકરોના લાંછનો, તો દિગંબર માન્યતા એવી છે કે એ તીર્થંકર સર્પનો આકાર હતો એની જમણી જાંઘ ઉપર, થાઈ ઉપર, એટલે ઓળખ માટે છે કે આ કઈ મૂર્તિ છે. તો તમે નામ ન લખ્યું હોય તો આ મૃગ છે, શાંતિનાથ ભગવાન છે, આ સિંહ છે, મહાવીર સ્વામી છે. પરમાત્માની ઓળખની દિગંબર આમના એ વાત કરે છે. આપણે ત્યાં આગમ સૂત્રમાં કેવલી ભગવંતોએ જે એડિશન કર્યા એ જ્ઞાન વડે એમણે કહ્યું કે જે તીર્થંકરનું જે લાંછન છે, કલંક છે આપણામાં રહેલો દોષ, એટલે મારામાં જો પ્રમાદ બહુ છે ને તો મારે બળદ જેનું લાંછન છે એની ભક્તિ કરવાની. અજીતનાથનું હાથી છે, જો મારામાં અહંકાર બહુ છે, હું જરાક બી નમું નહીં, આ વ્યક્તિ મને આમંત્રણ પર્સનલી નહીં આપે તો હું નહીં, ફોન ઉપર નહીં ચાલે મને આમંત્રણ, મને અમને પ્રોપર ઇન્વિટેશન હશે તો અમે લગ્નમાં જશું, હું આમ નહીં કરું, આમ નહીં કરું. અહંકાર ઉપર વિજય માટે અશ્વ આખો દિવસ ઘોડો ઊભો હોય, હણહણાટી કર્યા કરે, એક જાતનો અવાજ કરે ને પગ હલાવે, અમે પણ અંદર એટલો કેઓસ છે કે આ રીતે જ કર્યા કરીએ છે, આ વિચાર કરીને દુઃખી થઈએ, આ વિચાર કરીને દુઃખી થઈએ. તો સંભવનાથ અસંભવને સંભવ બનાવી મને સમત્વ ભાવમાં સ્થાપશે. એ માટે જો મારામાં આ અવગુણ છે, અભિનંદન સ્વામીનો વાંદરો છે, વાનર, જો મારામાં અનંતકાળથી પરિગ્રહ ન કરવાની, પરિમાણ ન કરું, અને આ કીપ ઓન, મારી પાસે 10 ડ્રેસ છે, તું 4 ડ્રેસ દાનમાં કોઈને પહેરવા આપી દે તારા નવા, તો નવા તું વોર્ડરોબમાં મૂક. હું તો પરિગ્રહ કર્યા જ કરું છું. કોઈ કે અમારી પાસે 200 ડ્રેસ છે, લગ્ન વખતના ડ્રેસ છે, હવે અમે ક્યાં આપીએ, અમે સેલ્વેશન આર્મીમાં આપીએ કે ક્યાં આપીએ, બધું કાઢી નાખીએ છીએ. આપણે મળશું તો આપણા છોકરાઓ આ દેશમાં તો આખું ઘર જ આપી દેશે કે ભાઈ જેને જે જોઈએ તે લઈ જાઓ. એટલે અમારી હોર્ડિંગ વૃત્તિને કાબુમાં લાવવા અભિનંદનની ભક્તિ છે. આ બધા લાંછનનું બી આખું અમે અભ્યાસ કર્યો છે. એટલે આઈ હેવ લોટ ઓફ સ્ટફ ટુ શેર, પણ આપણે જેટલું થશે એટલું બધું કરશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આ બંધ કરવાનું.